ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કચ્છમાં ગરમીનો પ્રકોપ ભારે જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો 43 ડિગ્રી પાર નોંધાઈ રહ્યો છે। તો ઉનાળામાં સખત ગરમીના કારણે શરીરમાં પાણીની વર્તાતી હોય છે અને થાક પણ ઝડપથી લાગતો હોય છે। ત્યારે ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમીનો આકરો તાપ પડતો હોય છે ત્યારે ઠંડા પીણાનો ઉપયોગ કરીએ છીએ અને ખાસ કરીને ઉનાળાની ઋતુની દરમિયાન ગરમીના કારણે શરીરમાં પાણીની કમી હોય છે અને જેનાથી ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ માટે ખાસ વિવિધ પ્રકારના ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો ઉપયોગ કરતા લોકો નજરે પડે છે। ત્યારે આપણે વાત કરીએ તો શેરડીનો રસ, નારિયેળ પાણી અને લીંબુ શરબત પણ લોકો પીતા હોય છે અને આ ઉપરાંત ગરમીમાં એક ગ્લાસ છાશ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે। ગરમીના સમયમાં દરરોજ 1 થી 2 ગ્લાસ છાશનું સેવન કોઈ પ્રકારનું નુકસાન કરતું નથી। શાસ્ત્રની અંદર તક્ર તરીકે જણાવવામાં આવ્યું છે અને એમ કહેવામાં આવ્યું છે કે તક્રમ શક્રશ્ય દુર્લભ, એટલે કે દેવાદિદેવ ઇન્દ્ર છે એમને ત્યાં પણ સ્વર્ગમાં પણ તક્ર જે છે એ ઉપલબ્ધ નથી, તો એટલે તક્રને જે છે એ જીવન પર આપણા ધરતી પરનું અમૃત ગણવામાં આવ્યું છે। મહત્વનું કારણ છે કે તક્રના કે છાશના ગુણો, તો સૌથી પહેલાનો ગુણ છે એ પચવામાં હળવી છે। છાશ પચવામાં એકદમ હલકી રહે છે। ઉપરાંત તમે જે દ્રવ્યોનો આહાર તરીકે તમે સેવન કર્યું હોય એને પચાવવામાં પણ છાશ જે છે એ મહત્વનો ભાગ ભજવે છે। તદુપરાંત જે છે કફ અને વાયુના શમન માટે છાશનો વિશેષ ઉપયોગ હોય છે। એટલે ખાસ કરીને આ વસંત ઋતુ છે એમાં કફના રોગો આપણે સામાન્ય રીતે જોવા મળતા હોય, તો એવા સમયે જો આપણે છાશ પીએ તો એ આપણા શરીરની અંદર કફ દોષનું શમન કરી શકે। બીજો એક મહત્વનો ગુણ જે છાશનો છે, જેને કારણે આપણે નિયમિત રીતે આહારમાં બારે માસ લેતા હોઈએ છીએ, એ છે એનો અગ્નિદીપનનો ગુણ। એટલે કહેવાનો મતલબ એ છે કે આપણા શરીરની જે ખોરાક પચાવવાની શક્તિ છે, પાચક અગ્નિ જે છે, એ પાચક અગ્નિને સારી રીતે કાર્યરત રાખવા માટે પણ છાશ જે છે એ એક મહત્વનો ભાગ ભજવે છે। ઉપરાંત પ્રોબાયોટિક પણ છે, એટલે કે આપણા જે આંતરડાની અંદર જે અલગ અલગ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને પણ પોષણ આપવા માટે છાશ જે છે એના ખોરાક તરીકે પણ કાર્યરત હોય છે। આ ઉપરાંત શરીરને ટાઢક આપવા માટે તૃપ્તિકર છે છાશ, કે છાશ પીધી હોય ને એટલે આપણને એમ થાય કે આપણને એક જાતની વિશેષ તૃપ્તિ થાય, એટલે એ પણ એક બહુ મહત્વનો ગુણ છે કે જેના કારણે છાશ આપણા સામાન્ય ગુજરાતી થાળીની અંદર નિયમિત રીતે ભોજનનો ભાગ તરીકે જોવા મળે છે। છાશના સેવનમાં એવું છે કે બહુ વધારે પડતું તો છાશનું સેવન ન કરવું જોઈએ, કારણ કે એના જે ગુણો છે એમ જો એનો અતિરેકી ઉપયોગ થાય તો એ તકલીફ પણ કરી શકે। પરંતુ યોગ્ય પાણી અને દહીં સાથે ઉમેરેલી છાશ હોય એને યોગ્ય પ્રમાણમાં, એટલે વધીને એમ સમજી શકાય કે 1 થી 2 ગ્લાસ જેવી છાશ આપણે જો નિયમિત રીતે બપોરના અને રાતના ભાગમાં સેવન કરીએ તો ચોક્કસથી આપણને ગરમીથી રક્ષણ પણ મળે છે અને ખાસ કરીને જે છે આંતરડા માટે સારી હોવાના કારણે આંતરડાની ગરમીને વધવા દેતી નથી। તો આ રીતે છાશ